કેશોદમાં એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં ચેરમેન તરીકે ડાંગર હમીરભાઈ જ્યારે વાઇસ ચેરમેન તરીકે કિકાણી રાજેશકુમારની બિનહરીફ વરણી કરવામાં આવી। ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર જે.એસ. શાહે પ્રથમ ટર્મ માટે તમામ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી। જિલ્લા અને તાલુકાના આગેવાનોએ હાજર રહી ચેરમેન અને વાઇસ ચેરમેનનું હારતોરા કરી સન્માન કર્યું હતું। આજે કેશોદ મુકામે એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની જે ચૂંટણી હતી એમાં તમામે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા સંયુક્ત અને સહમતિથી જે નિર્ણય થઈને આવ્યો એમાં હમીરભાઈ ડાંગરને ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલા છે અને વાઇસ ચેરમેન તરીકે વેપારી વિભાગમાંથી રાજુભાઈ કિકાણીને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરેલા છે। તો આ તકે કેશોદના વેપારી વિભાગ, ખેડૂત વિભાગના તમામે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોને જ્યારે વેપારી અને ખેડૂત પેનલમાંથી બિનહરીફ છૂટવામાં આવ્યા તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિશેષ કેશોદની જનતા, ખેડૂત વિભાગ અને વેપારી વિભાગને પણ અભિનંદન આપું કે જ્યારે બોર્ડની અંદર પણ સંપૂર્ણપણે સાથે મળીને જ્યારે વિજેતા થયા અને આજની તારીખે જે સમરસતા જોવા મળી એ બદલ ચૂંટાયેલા ચેરમેન, વાઇસ ચેરમેન અને જે કોઈ આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ સાથે મળીને જે જહેમત ઉઠાવી બદલ તમામ આગેવાનોને પણ અભિનંદન આપું। ફરીથી ચેરમેન, વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ અભિનંદન આપી અને આજની તકે એમને એવી પણ એક શુભેચ્છા આપી છે કે સાથે મળીને આ એપીએમસી કેશોદનો ખૂબ વિકાસ થાય, વેપારી અને ખેડૂતોનું સમન્વય સાધીને આ યાર્ડનો વધારે વિકાસ થાય એના માટે સૌ લોકો કટિબદ્ધ છે। મારું નામ જયકુમાર એસ શાહ, ચૂંટણી અધિકારી, નાયબ નિયામક, ખેત નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર જુનાગઢ। આજરોજ એપીએમસી કેશોદની ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી અને જેમાં શ્રી ડાંગર હમીરભાઈ કાળાભાઈ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલા છે અને શ્રી કિકાણી રાજેશભાઈ નાનજીભાઈ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા છે।